નમસ્કાર ડીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબાથી બાકરોલ રોડની ચાલી રહેલી કામગીરીમાં લોકોએ ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે। રોડની કામગીરીની અંદર હલકી કક્ષાનું અને પ્રમાણસરનું ગુણવત્તા વગરનું મટીરિયલ વપરાતું હોવાનું અને એમાં બિલકુલ વેઠિયાવાડ કરાતો હોવાના આક્ષેપો સ્થાનિક લોકો કરી રહ્યા છે। આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર થઈ ગયેલો ઘોઘંબાથી બાકરોલ રોડની માંગણી વર્ષોથી લોકો કરી રહ્યા હતા, ત્યારે સરકારશ્રી દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આ રોડ માટે ફાળવવામાં આવી છે અને હાલોલના ધારાસભ્યશ્રી દ્વારા આનું ભૂમિપૂજન પણ કરી અને શરૂઆત કરવામાં આવી છે। ત્યારે કોન્ટ્રાક્ટર અથવા તો એન્જિનિયરોની મિલીભગતથી આ રોડની કામગીરીની અંદર પૈસા કમાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને રોડની કામગીરીની અંદર ખૂબ જ હલકી કક્ષાનું અને યોગ્ય માત્રા વિનાનું મટીરિયલ વાપરતો હોવાનો અને વેઠ ઉતાર કામગીરી થતી હોવાના આક્ષેપો ઠેર ઠેરથી રહ્યા છે। ત્યારે દરેક વિસ્તારમાંથી પસાર થતા રોડમાં સ્થાનિક યુવાનો દ્વારા આ બાબતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે લોકોની એવી પણ માંગણી છે કે ઘોઘંબાથી બાકરોલનો રોડ જે કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે, ત્યારે આ રોડ જે પણ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો હોય તે કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે અને ઉત્તમ ગુણવત્તાવાળો રોડ બનાવવામાં આવે અને કોન્ટ્રાક્ટર પાસેથી લેખિત ગેરંટી લેવામાં આવે કે આટલા કરોડ રૂપિયાનો રોડ છે અને આટલા વર્ષ સુધી આ રોડ ટકશે અને જો ન ટકે તો તેની જવાબદારી કોન્ટ્રાક્ટર અને તેના માણસોની રહેશે તેવી લેખિત બાંયધરી પણ કોન્ટ્રાક્ટર આપે તેવી માંગણી લોકો કરી રહ્યા છે। ત્યારે દ્રશ્યોમાં જોવા મળ્યું છે, વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે કોન્ટ્રાક્ટર અને તેના માણસો દ્વારા વેઠ ઉતાર કામગીરી કરવામાં આવી છે, પૂરતું મટીરિયલ વાપરવામાં આવતું નથી અને જે મટીરિયલ વાપરવામાં આવે છે તે પણ ગુણવત્તા વગરનું છે, ડામરનો ઉપયોગ કરવામાં આવતો નથી, ઓછી માત્રામાં કરાય છે તેવો આક્ષેપ